અમદાવાદમાં કુખ્યાત ગેંગસ્ટર નઝીર વોરાના મકાન ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। જુહાપુરામાં જે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર જે ઝુબેદા હાઉસ બનાવી દીધું હતું અને એને અત્યારે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ઝુબેદા હાઉસના અંદરના દ્રશ્યો છે કે જ્યાં આલિશાન મકાન જે સરકારી જે જમીન ઉપર ગેરકાયદેસર આ બાંધકામ કરવામાં આવ્યું હોવાની વિગતો જે સામે આવી છે અને પોલીસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી આ મકાનનું બાંધકામ જે છે તે તોડી પાડવામાં આવી રહ્યું છે। આ નઝીર વોરા જે છે તેમની સામે 30થી વધુ જે ગુના જે છે તે પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે અને તેમાં મર્ડરની વાત હોય કે ખંડણીની વાત હોય કે રાયોટિંગની વાત હોય કે જેવા અલગ અલગ જે ગુના જે છે તે આ નઝીર વોરા સામે નોંધાઈ ચૂક્યા છે અને હવે જે પ્રકારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે આદેશ આપવામાં આવ્યા છે કે જે પણ કુખ્યાત ગેંગસ્ટર હોય તેના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવે અને તે અંતર્ગત અત્યારે નઝીર વોરાનું જે જુહાપુરામાં આવેલું ઝુબેદા હાઉસ છે કે જ્યાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અને પોલીસ દ્વારા જે છે તે કડક કાર્યવાહી આ ડિમોલિશનની જે કરવામાં આવી રહી છે। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં તંત્ર દ્વારા જે છે તે બુલડોઝર જે છે તે ખાસ કરીને કુખ્યાત ગેંગસ્ટર જે છે નઝીર વોરા કે જેના દ્વારા જુહાપુરા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ જે સરકારી જમીન પર જે ઝુબેદા હાઉસ બનાવી દેવાયો હતો અને તેના પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। આ કુખ્યાત ગેંગસ્ટર જે છે કે તેની સામે 30થી પણ વધુ ગુના જે અલગ અલગ ખાસ કરીને મર્ડરની વાત હોય કે ખંડણીની વાત હોય લેન્ડ ગ્રેબિંગની વાત હોય કે રાયોટિંગના ગુનાની વાત હોય આવા 30થી વધુ ગુના આ નઝીર વોરા પર નોંધાઈ ચૂકેલા છે અને જે પ્રકારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે કે જે પણ કુખ્યાત આરોપીઓ હોય અને તેઓના જે છે બાંધકામ જે ગેરકાયદેસર બાંધકામ જે છે તેના પર તવાઈ બોલાવવામાં આવે અને તેને લઈને જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી અમદાવાદ પોલીસ દ્વારા જે છે અત્યારે આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યું છે અને આ જુહાપુરા વિસ્તારમાં હજુ પણ અન્ય જે ગેરકાયદેસર બાંધકામ નઝીર વોરા દ્વારા જે કરવામાં આવેલા છે તો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને એ બાંધકામની પર તોડી પાડવામાં આવશે અને અત્યારે હાલ આપ જે જોઈ શકો છો કે 1000 વાર જેટલું આ સરકારી જમીન ઉપર જે ઝુબેદા હાઉસ બનાવવામાં આવ્યો હતો અને અત્યારે તેને તોડી પાડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। માનનીય સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જો અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર જો આપણા ક્રિમિનલ્સ છે એની જો પ્રોપર્ટી છે અને એને ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવેલ છે એને અનુસંધાને નઝીર વોરા કરીને કુખ્યાત ગેંગસ્ટર છે એને ઉપર 1996થી અત્યાર સુધી 30 જેટલા ગુના અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુના છે જેમાં સિરિયસ ઓફેન્સ જેમ કે મર્ડર રાઇટિંગ એક્સટોર્શન લેન્ડ ગ્રેબિંગ મારામારી જેવો ગુના છે એની પ્રોપર્ટી સોનલ ચોકી પાસે છે ઝુબેદા હાઉસ કરીને એને ઉપર એએમસીની મદદથી આપણે બુલડોઝર ફેરવામાં આવે છે। એએમસીના રિઝર્વ પ્લોટ ઉપર એક ફાર્મ હાઉસ જેવું બનાવેલો છે જેને ઉપર અત્યારે ડિમોલિશનની કામગીરી ચાલુ છે। નઝીર વોરાએ આ વિસ્તારમાં બીજા અન્ય કઈ જગ્યાએ ગેરકાયદેસર બીજી અન્ય પણ પ્રોપર્ટી છે એમની એને અત્યારે આપણા કામ ચાલુ છે એમની ઉપર વર્કઆઉટ અને જેમ ઇલીગલ પ્રોપર્ટી એની આઈડેન્ટિફિકેશન થઈ જાય એની ઉપર પર ડિમોલિશનની કામગીરી હાથ ધરશે।